ગુજરાતી બાળ વાર્તાઓ. જનકપુર નામના મોટા જંગલમાં બધા પ્રકારના પ્રાણીઓ રહેતા હતા. તેઓ એક પરિવારની જેમ સાથે રહેતા હતા. એક દિવસ બધા પ્રાણીઓ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આપણા જંગલની નજીક બીજા ઘણા જંગલો છે, પરંતુ આપણા જંગલમાં જે આનંદ અને શાંતિ મળે છે તે બીજા કોઈ જંગલમાં મળતી નથી. મને મારું પોતાનું જંગલ ગમે છે. મને આ શાંતિ અને ખુશી ક્યાંથી મળશે? પોપટભાઈ, તે બધા જંગલોનો રાજા આપણા સિંહરાજ જેવો નથી. મેં સાંભળ્યું છે કે જંગલનો રાજા એટલો દુષ્ટ છે કે જ્યારે તેને ભૂખ લાગે છે અને કોઈ શિકાર મળતો નથી ત્યારે તે પોતાના જંગલના પ્રાણીઓનો શિકાર કરે છે. પરંતુ આપણો રાજા એવું બિલકુલ વર્તન કરતો નથી. તેના બદલે તે પોતે ભૂખ્યા રહીને આપણી ભૂખ સંતોષે છે. જંગલના બધા પ્રાણીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને પોતાના રાજાની પ્રશંસા કરી રહ્યા હતા. ત્યારે એક બકરી દોડતી દોડતી આવી અને કહ્યું, સાંભળો સાથીઓ, આપણા જંગલમાં ચોર ઘૂસી ગયો છે અને તે ચોરી કરી રહ્યો છે બધાના ઘરમાંથી. આ સાંભળીને બધા પ્રાણીઓ તો ડરી જાય છે. હે ભગવાન, આજ મારું શું થશે? જો આજે રાત્રે ચોરી થઈ તો મારા ઘરનો સામાન ચોરી થઈ જશે. હા યાર, મને તો આખી રાત ઊંઘ જ નહીં આવે. આ બધાની વાત સાંભળીને બકરી જોર જોરથી હસવા લાગે છે અને પછી કહે છે, એપ્રિલ ફૂલ બનાયા, બડા મજા આયા. એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ. પછી બધા રાહતનો શ્વાસ લે છે. અરે શું યાર ચંપાબેન, તને એપ્રિલ ફૂલ બનાવવા અમે જ મળ્યા અને અમે તો ભૂલી જ ગયા હતા કે એપ્રિલ મહિનો આવી ગયો છે. હવે જો કોઈ આવું કહેશે તો આપણે ધ્યાન રાખવું પડશે. થોડી વાર પછી બધા પ્રાણીઓ સૂઈ ગયા. ત્યાં એક શિયાળ દોડતી દોડતી આવી અને ફરી એકવાર જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા અને તેમને કહ્યું, અરે ભાઈઓ, શું તમે સાંભળ્યું છે કે આપણી નજીકના જંગલમાં ચોરી થઈ છે? શિયાળ દીદી, અમને ખબર છે કે એપ્રિલ મહિનો આવી ગયો છે, તો અમે એપ્રિલ ફૂલ નહીં બનીએ. સોરી, એના માટે તું બીજા કોઈકને પકડ. અરે એપ્રિલ ફૂલના ચક્કરમાં તમે બધા તમારા ઘરમાં ચોરી કરાવશો. આપણા જંગલમાં તો શું, પણ આપણી આસપાસના જંગલોમાં પણ ક્યારેય ચોરી થઈ નથી. હા હા, ઠીક છે. મારા પર વિશ્વાસ ના કરો. હું તમને મૂર્ખ નથી બનાવી રહી. હું ફક્ત મેં જે સાંભળ્યું તે કહી રહી છું. આજે હું નજીકના જંગલમાં મારી બહેનને મળવા ગઈ હતી. તેણે મને કહ્યું કે તેના જંગલમાં થોડા દિવસોથી ચોરીઓ થઈ રહી છે. આ સમાચાર સાંભળીને હું ગભરાઈ ગઈ હતી. તેથી મેં વિચાર્યું કે હું તમને બધાને ચેતવણી પણ આપીશ, પણ તમે મારા પર વિશ્વાસ નથી કરતા. શિયાળ દીદી, તમે ક્યારેય એવું કંઈ સારું કામ કર્યું નથી કે અમે તમારા પર ટ્રસ્ટ કરી શકીએ. કેમ ભાઈઓ, સાચું કીધું ને? હા ભાઈ, સાચી વાત છે. ગમે તે હોય, સૂવાનો સમય થઈ ગયો છે. ચાલો સૂઈ જઈએ. બાકી આ શિયાળ દીદીની તો આદત છે કે તે બધાની ઊંઘ બગાડે. કોઈ શિયાળ પર વિશ્વાસ કરતું નથી અને બધા સૂઈ જાય છે. પરંતુ જ્યારથી શિયાળે આ સમાચાર સાંભળ્યા ત્યારથી તેની ઊંઘ ઉડી ગઈ છે. તેથી જ તે આખી રાત સૂતી નથી અને ઘુવડ સાથે વાતો કરતી રહે છે. તે દરમિયાન જંગલના બીજા પ્રાણીઓ શાંતિથી સૂઈ જાય છે. અને બીજા દિવસે સવારે એક મગર રડતો રડતો આવે છે. તેના રડવાથી જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈ જાય છે. અરે મગરભાઈ, શું થયું? તું આટલી વહેલી સવારે કેમ રડે છે? શું તને ખરાબ સ્વપ્ન આવ્યું? કાશ મને સ્વપ્ન આવ્યું હોત રીંછ કાકા, પણ આ રિયાલિટી છે. મારા ઘરમાં ચોરી થઈ ગઈ છે. મેં ખૂબ જ મુશ્કેલીથી એકલા આટલું બધું ભોજન માટે ભેગું કર્યું હતું, જેથી મને 4 દિવસ સુધી તેમને શોધવા માટે ભટકવું ન પડે. અને ચોર તેને ચોરી કરી ગયો. હવે હું મારી ભૂખ કેવી રીતે સંતોષીશ? શું ચોરી? અને તે પણ આપણા જંગલમાં? આ કોણ કરી શકે? મને ખબર નથી રીંછ કાકા, પણ જેણે તે ચોરી કરી છે તે ખૂબ જ ચાલાક છે. કારણ કે તેણે મારા હાથમાંથી ભોજનની ટોપલી ચોરી લીધી છે
જેને હું મારી પાસે રાખીને સૂતો હતો. મેં તો તમને બધાને લાસ્ટ નાઇટ કીધું જ હતું આપણી નજીકના જંગલમાં ચોરીઓ થાય છે અને તમે કોઈએ મારી વાત ના સાંભળી. જોયું, થઈ ગઈ ને ચોરી. મને ડાઉટ છે કે બહેન દીદી તે જ મગરભાઈના ઘરમાં ચોરી કરી છે. શું તે આ ચોરીનું પ્લાનિંગ કર્યું હતું જેથી અમે બધા તારી પર ટ્રસ્ટ કરી શકીએ? ભલું હું કેમ ચોરી કરું રીંછભાઈ? હું આ મગરભાઈના ફ્રૂટ્સ કેમ ચોરી કરું? હું ફ્રૂટ્સ ખાતી પણ નથી અને એમ પણ મારા ઘરની નજીક દ્રાક્ષના ઝાડ છે. હું જ્યારે પણ મન થાય ત્યારે દ્રાક્ષ તોડીને ખાઈ શકું છું. અને ભૂલશો નહીં, તમે મારી પાસે ફળ માંગવા નથી આવતા અને હું પણ તમારી પાસે ફળ માંગવા નથી આવતી. મારે દેખાડો કરવાની જરૂર નથી. તે સાથે શિયાળ ત્યાંથી નીકળી જાય છે અને શાંતિથી સૂઈ જાય છે. પરંતુ કોઈ શિયાળ પર વિશ્વાસ કરતું નથી અને તેઓ બધા શિયાળને ચોર માને છે. તેથી બધા પ્રાણીઓ શિયાળને પકડવાની યોજના બનાવે છે. આપણા જંગલમાં ક્યારેય ચોરી થતી નથી. કદાચ આ શિયાળ જ ચોરી કરે છે. ભાઈઓ, મારી વાત સાંભળો. તો આજે કોઈએ સૂવું ન જોઈએ અને શિયાળ પર નજર રાખીશું. અને જ્યારે તે શિયાળ ચોરી કરવાનો પ્રયાસ કરશે, આપણે તેને પકડીને મહારાજ સિંહરાજ પાસે લઈ જઈશું અને તેને કડક સજા કરાવીશું. હવે બધા પ્રાણીઓ પણ એવું જ કરે છે. તેઓ આખી રાત સૂતા નથી, પણ તેઓ શિયાળ સિવાય બીજા કોઈ પર નજર રાખતા નથી. મધ્યરાત્રિ પછી તેઓ બધા શિયાળ પર નજર રાખતા સૂઈ જાય છે. જ્યારે તેઓ બીજા દિવસે સવારે ઉઠે છે ત્યારે રીંછને ખબર પડે છે કે તેના ઘરમાં ચોરી થઈ છે. અરે ભગવાન, ના, આ તો ન જ થઈ શકે. મારા ઘરમાં ચોરી થઈ જ ના શકે. છેવટે આ ચોરી કોણ કરી રહ્યું છે? શિયાળ પણ આપણી નજર સામે જ હતું. વેટ, શું મતલબ? એનો અર્થ એ છે કે તમે લોકો આખી રાત જાગીને મને જોઈ રહ્યા હતા અને એટલા માટે કે તમને મારા પર ડાઉટ છે કે હું ચોર છું? હા, કાંઈ વાંધો નહીં. મારા પર નજર રાખવા બદલ થેન્ક યુ સો મચ. કારણ કે તમારી સતર્કતાને કારણે ચોરી મારા ઘરમાં થઈ નથી, પણ રીંછભાઈના ના ઘરમાં થઈ છે. અરે, અંદરો અંદર લડવાનું બંધ કરો. આ સમય અંદરો અંદર લડવાનો નથી. તે ચાલાક ચોરને પકડવાનો છે અને આપણે એકલા તે નહીં કરી શકીએ. તો આપણે શું કરવું જોઈએ? જંગલમાં ચોરીઓ વધી રહી છે. આપણે આખી રાત આ રીતે રોજ જાગતા રહી શકીએ નહીં, સાચું ને? અને કોણ જાણે, એ ચાલાક ચોર દિવસ દરમિયાન પણ ચોરી કરી શકે છે. શિયાળ દીદીની વાત બિલકુલ સાચી છે. હવે સિચ્યુએશન વધુ ખરાબ થઈ ગઈ છે. આપણે મહારાજ સિંહરાજ પાસે જઈને જંગલમાં થતી ચોરીઓ વિશે કહેવું જોઈએ. મહારાજ સિંહરાજ પહેલેથી જ બીમાર છે. શું તેને આ કહેવું યોગ્ય છે? આપણે આપણા કારણે તેની હાલત વધુ ખરાબ કરી શકીએ છીએ. રીંછભાઈ, જો તું આવું વિચારતો રહીશ તો તારા ઘરમાં ફરીથી ચોરી થશે. ચોરને પકડવાનું વિચારો. હવે ફક્ત આપણા મહારાજ સિંહરાજ જ તે ચોરને પકડી શકે છે. હું શિયાળ દીદી સાથે એગ્રી છું. તે બિલકુલ સાચી છે. હવે આપણે તે ચોરને પકડવો જોઈએ જેથી જંગલમાં થતી ચોરીઓ બંધ થાય. હવે બધા પ્રાણીઓ નિરાશ થઈને મહારાજ સિંહરાજ પાસે જાય છે અને તેને બધું કહે છે. બધું સાંભળ્યા પછી મહારાજ સિંહરાજ પોતાના પ્રાણીઓને કહે છે, આટલું બધું થઈ ગયું છે. જંગલમાં આટલી બધી ચોરીઓ થઈ છે અને તમે બધાએ મને કહ્યું પણ નહીં. મને જાણ કરવામાં તમે આટલો સમય કેમ લીધો? મહારાજ સિંહરાજ, મેં તો આ બધાને પહેલાં જ કીધું હતું, પણ તેઓએ મારું માન્યું નહીં અને કોઈ તમારી પાસે આવ્યું નહીં. અને જ્યારે ચોરી વધી ગઈ ત્યારે તેઓ બધા હાર માની ગયા અને તમારી પાસે આવ્યા. સોરી મહારાજ, અમે બધાએ ભૂલ કરી છે. પ્લીઝ અમારી ભૂલ માફ કરો અને ચોરને પકડી લો. ઓકે, મને વિચારવા માટે થોડો સમય આપો. અત્યારે તમે બધા પોતપોતાના ઘરે જાઓ અને સાંજે મને મળવા આવો. મહારાજ સિંહરાજના આદેશ પર બધા નીકળી જાય છે અને જ્યારે તેઓ જાય છે
ત્યારે તેઓ હક્કા બક્કા રહી જાય છે, કારણ કે તેમને ખબર પડે છે કે તેમના બધાના ઘરમાં ચોરી થઈ ચૂકી છે. આ જોઈને બધા પ્રાણીઓ ફરી એકવાર મહારાજ સિંહરાજ પાસે દોડી જાય છે અને કહે છે, મહારાજ, હવે વિચારવાનો સમય નથી. તમારે હમણાં વિચારવું પડશે અને હમણાં કંઈક કરવું પડશે, કારણ કે આ ચોર ખૂબ જ ચાલાક છે. હા મહારાજ, હવે ઘર ખાલી રાખવાનો અર્થ માથાનો દુખાવો છે. અમે પ્રાણીઓ ફક્ત વિચારીને જ મરી જઈશું કે ચોર ક્યારે ક્યારે ચોરી કરશે. એવું શું થયું કે તમે બધા આટલા ટેન્શનમાં આવી ગયા અને તરત જ પાછા ફર્યા? અમે તમને શું કહી શકીએ મહારાજ? અમે અમારી પ્રોબ્લેમનો ઉકેલ શોધવા માટે અહીં આવ્યા હતા અને તે દરમિયાન તે ચાલાક ચોર અમારા બધા ઘરમાંથી ચોરી કરીને ભાગી ગયો છે. મને ખૂબ દુઃખ થયું છે કે હું તમારા ઘરનો બધો સામાન બચાવી શક્યો નહીં અને ચોર દિવસ દરમિયાન ચોરી કરીને ભાગી ગયો. પણ હું તમને બધાને વચન આપું છું કે હું તે ચાલાક ચોરને ખૂબ જ જલ્દી પકડી લઈશ. પણ મહારાજ, હવે આપણે શું કરવું જોઈએ? જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો આપણે જંગલ છોડવું પડશે. કોઈને જંગલ છોડવાની જરૂર નથી. મેં નક્કી કર્યું છે કે આપણે શું કરીશું. જો, મારી વાત ધ્યાનથી સાંભળો. આજે તમારે કોઈને રાત્રે સૂવાનું નથી, ફક્ત સૂવાનું નાટક કરવાનું છે. અને હું મારા કેટલાક મંત્રી અને સૈનિકો સાથે આખા જંગલમાં પેટ્રોલિંગ કરીશ. તે ચાલાક ચોર આવતાની સાથે જ હું તેને પકડી લઈશ. પછી હું જોજો છે કે તે ચોર કેવી રીતે છટકી શકે છે. મહારાજ સિંહરાજના આદેશ પર બધા પ્રાણીઓ પણ એવું જ કરે છે. બધા ઊંઘવાનો નાટક કરે છે અને રાત્રે જ્યારે ચોર દીપડો જંગલમાં ઘૂસી જાય છે ત્યારે તે બધા પ્રાણીઓને સૂતા જુએ છે. ત્યારે હસતા હસતા તે પોતાને કહે છે, આ પ્રાણીઓ કેટલા મૂર્ખ છે. મેં દિવસે આ બધા ઘરોમાંથી ચોરી કરી હતી, છતાં તેઓ બધા આસાનીથી સૂઈ રહ્યા છે. એનીવેઝ, મને શું ફરક પડે છે? મારે તો ચોરીથી જ મતલબ છે ને. હું અહીં ચોરી કરવા આવ્યો છું અને હું ચોરી કર્યા પછી જ જઈશ. હવે ચોરી કરવા માટે દીપડો પહેલા વાંદરાના ઘરે જાય છે અને ત્યાંથી કેટલીક વસ્તુઓ ચોરી કરે છે. તે પછી તે હરણના ઘરે જાય છે અને ત્યાંથી પણ કેટલીક વસ્તુઓ ચોરી કરે છે. બે ઘરમાંથી ચોરી કર્યા પછી દીપડો પોતાને કહે છે, લગભગ સવાર થઈ ગઈ છે. હવે હું ફક્ત એક ઘરમાંથી ચોરી કરીશ. આ સસલાનું ઘર એટલું નાનું છે કે ત્યાંથી ચોરી કરવી ખૂબ મુશ્કેલ છે. તેથી જ હું થોડા દિવસોથી તેને ટાળી રહ્યો છે. પણ આજે તેને બક્ષવામાં આવશે નહીં. આજે હું તેના ઘરમાંથી ચોરી કરીશ. આટલું કહીને દીપડો સસલાની ગુફામાં પોતાનો હાથ નાખે છે. ત્યારે સસલા અને તેના સાથીઓ તેનો હાથ પકડી લે છે. પછી મહારાજ સિંહરાજ પાછળથી આવે છે અને તેને ઘેરી લે છે અને કહે છે, અચ્છા, તો તું જ ચોર છે જે આટલા સમયથી જંગલમાં ચોરી કરતો આવ્યો છે. તને શું લાગ્યું હતું કે તું ક્યારે પકડાશે નહીં? યાદ રાખ કે ચોર ગમે તેટલો હોશિયાર હોય તે એક દિવસ પકડાઈ જશે. અરે ના ના મહારાજ સિંહરાજ, હું એ ચોર નથી. હું આજે જ અહીં ચોરી કરવા આવ્યો છું. પ્લીઝ મને જવા દો. હું તમારા જ જંગલમાંથી છું. તને શું લાગે છે કે અમે મૂર્ખ છીએ? મારા જંગલમાં કોઈ પ્રાણી ચોરી કરતું નથી અને મારા જંગલમાં ક્યારેય કોઈ ચોરી થઈ નથી. અને તું મારા જંગલનો છો પણ નહીં. તું બીજા જંગલમાંથી આવ્યો છો અને મારા જંગલમાં આવીને ચોરી કરો છો. અને હવે તને ચોક્કસપણે આ માટે સજા થશે. તને અહીં અને અમારા જ જંગલમાં સજા થશે. મિત્રો, તેને પકડીને જેલમાં ધકેલી દો. હારાજ સિંહરાજ દીપડા ચોરને કેદ કરે છે અને આજીવન કારાવાસમાં નાખી દે છે. તો જોયું દર્શક મિત્રો, આ વાર્તા પરથી આપણે શીખ્યા કે ક્યારેય કોઈનું ખોટું ના કરવું જોઈએ. ગમે તેમ કરીએ તોય સચ્ચાઈ સામે આવી જ જાય છે. દર્શક મિત્રો, તમને આ દીપડા ચોરની વાર્તા કેવી લાગી અને આ વાર્તા પરથી તમે શું શીખ્યા? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો દર્શક મિત્રો. ટાટા.
બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.